કીધું કે કેમ કામ નથી થતું, આટલા વર્ષ તારી જૂની ફાઇલ છે તો કિરણબેનને એને પૂછ્યું કે ભાઈ તું કોઈ તારા સમાજના સંગઠનમાં જોડાયેલો છો? તો એ ભાઈએ કીધું કે ના. તો પછી એને પૂછ્યું કે તું કોઈ શેરી ના કોઈ એવું સંગઠન હોય એમાં તું જોડાયેલો છો? તો કે ભાઈ કે ના. તો કે તું એનજીઓ માં જોડાયેલો છો? તો એ ભાઈ કે ના. તો કે તું કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલો છો? તો પણ એ ભાઈએ કીધું ના. એટલે કિરણબેને કીધું કે તું કોઈ સંગઠન સાથે જોડાયેલો નથી, તો આ લે તારી ફાઇલ, તારું કામ ક્યારે નથી થવાનું. એટલે આપણે પણ આ સરકારના શાસનમાં ક્યારેક નાના મોટા અત્યાચારો કે આવું થતું હોય છે. અત્યારે કેટલા બધા ગુનાઓ વધી ગયા છે, બળાત્કાર વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે. આજ જ્યારે ખાસ ધર્મબેન અને નવસાદભાઈના પ્રયત્નોથી અહીં બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે મારે એ કહેવું છે કે મોંઘવારી ભાઈઓ કરતા બહેનોને વધુ નડે છે. નડે છે કે નહીં? નડે છે કે નહીં? કોઈના હસબન્ડ 25,000 કમાતા હશે, કોઈના 50,000 કમાતા હશે, તો એ તમને હાથમાં પૈસા દઈ દે, પાછું એનું સંચાલન કેમ કરવું એ કોઈ પણ ઘરની મેં સ્ત્રીએ જોવાનું હોય છે. તો આજે એક સાંધો ત્યાં પેટ તૂટે એવી પરિસ્થિતિ થઈ ગઈ. આજે તેલનો ભાવ ક્યાં છે, તુવેર દાળના ભાવ ક્યાં છે, આજે જે શાક અત્યારે જે 20 રૂપિયા ને 25 રૂપિયા કિલો મળવું જોઈએ એ આજે શાકભાજીના ભાવ પણ ક્યાં છે. ત્યારે બેનો મારે એટલું જ કહેવું છે, આ કિરણબેનજીનું મેં તમને ઉદાહરણ એટલે આપ્યું કે આપણે જો કોંગ્રેસ પર એક જૂથ થઈને રહેશું તો આ સરકાર સામે હાવી થવાની હવે જરૂર છે. જ્યારે કોઈ પણ બળાત્કારના બનાવ બને છે ત્યારે ઘણી વખત મેં સાંભળ્યું છે કે બહેનો એમ કહે છે ના ના એમાં આપણને શું, આપણે નથી જવું. કેમ નથી જવું? કોઈ પણ સ્ત્રી ઉપર અત્યાચાર થાય ત્યારે આપણે સમજી લેવાનું કે એ મારા ઉપર અત્યાચાર થયો છે. ત્યારે આપણે ખરેખર આપણે પોતે નહીં પણ આપણી સાથે 10 જણાએ અહીં આવી અને ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આજે મહિલાઓનું શોષણ થાય છે એનો ખરેખર સરકારે પણ નોંધ લે એવા આપણે આક્રમક કાર્યક્રમો કરવા જોઈએ. આપણામાં શું શક્તિ નથી? એક ઇન્દિરા ગાંધી હતા, એ પણ આપણા જેવા જ હતા ને, એને પણ 2 હાથ 2 પગ મગજ માથું બધું ઈ જ હતું. આપણને પણ ભગવાને એવું જ દીધું. એને પણ 2 છોકરા હતા. આપણે પણ 1 કે 2 દીકરાઓ કે દીકરીઓ હોય છે, છતાં પણ જો એ આખા દેશનું સંચાલન કરી શકતા હોય તો આપણે અત્યારે એ જોવાનું છે કે પુષ્પાબેને લીંબડીના પ્રમુખ તરીકે તાલુકાનું દુકાન સંભાળ્યું છે, ત્યારે એમણે પોતાનો તાલુકો સંભાળવાનો છે. અને ચૂડાના પ્રમુખ તરીકે જેમને પદ મળ્યું છે એમને ચૂડા સંભાળવાનું છે. અને બીજી બહેનો જે આવી છે એને કહેવા માંગુ છું કે એમણે પોતપોતાના વિસ્તાર જ સંભાળવાનો છે. જ્યારે કોઈ એક બેન આખો દેશ સંભાળતી હોય તો આપણે ત્યારે એક એ વિચારવાનું છે કે જો એ આખો દેશ સંભાળી શકતી હોય તો હું ખાલી મારું કામ